મારું નામ ડૉક્ટર જતીન પટેલ છે. હું પીએચડી ન્યુરોફિઝિયોથેરાપિસ્ટ છું અને ઓલમોસ્ટ 2010થી પ્રેક્ટિસ કરું છું અને મલ્ટિપલ હોસ્પિટલ સાથે અટેચ હતો. આપણે સૌરાષ્ટ્રમાં પહેલીવાર એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત છે. આપણે ત્યાં એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજીનો ફાયદો એવો થાય કે આપણે ઝડપી રિકવરી લઈ આવી શકીએ. કોઈ પણ પેરાલિસિસ વાળું દર્દી હોય તો એને શરૂઆતનો જે ટાઈમ પિરિયડ હોય એમાં મહત્તમ રિકવરી આવી શકે. જો એમાં રોબોટિક ટેકનોલોજી આપણે જો યુઝ કરીએ ને તો એમાં બહુ ઝડપી આપણે રિકવરી લાવી શકીએ છીએ. જો શરૂઆતનો સમય બગડી જતો હોય તો એ ખોડખાપણ રહી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે અમે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં એક છત નીચે 15થી વધારે રોબોટ લઈ આવી અને ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જેથી આપણે સૌરાષ્ટ્રની જનતાને એક છત નીચે બધી જ સારવાર મળી રહે. એની સાથે સાથે આપણે રોકાવાની સગવડ પણ એક જ છત નીચે રાખેલી છે કે જેથી બહારગામના કોઈ દર્દી હોય અને એ લોકોને સારવાર લેવી હોય તો એ લોકો અહીંયા રોકાઈને પણ સારવાર લઈ શકે છે. જ્યાં આપણે રોકવાના રૂમ રાખેલા છે, એ લોકો સવારે સાંજે 2 ટાઈમ સારવાર લેવી હોય તો રોકાવાની સાથે સાથે ઉતરીને સારવાર લઈ શકે છે આપણી ટેકનોલોજી સાથે. પેરાલિસિસની સાથે આપણે વાત કરીએ તો દુખાવા કે કોઈ પણ પ્રકારની ફિઝિયોથેરાપીને લગતી કોઈ પણ સારવાર હોય એમ વાત કરીએ કે દુખાવા થતા હોય તો આજે અવેરનેસ વધવાથી બહુ ફાયદો થઈ ગયો છે કે લોકોને ખ્યાલ પડી જાય કે ક્યાં કોને બતાડવા જવું છે. જનરલી પહેલા કેવું હતું કે કોઈ આજુબાજુમાં જીપીને બતાડવા જતા, ન સરખું થાય તો ઓર્થોપેડિક સર્જનને બતાડવા જાય, ન સરખું થાય તો પછી સ્પાઇન સર્જનને બતાડવા જાય. એમ ઘણા બધા ડોક્ટરને બતાડી અને એ પછી એમઆરઆઈ કરાવે ને એમાં થોડી ઘણી ગાદી બહાર હોય ત્યારે એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવતા હતા. જ્યારે વાત કરીએ કે અબ્રોડની ટેકનોલોજી કે ત્યાં કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે ને તો સીધું ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય છે અને એમાં જો વધારે તકલીફ હોય તો એ ફિઝિયોથેરાપિસ્ટ ડાયરેક્ટ જે વ્યક્તિના નિષ્ણાત હોય એને રેફર કરી દેતા હોય છે. હવે અવેરનેસ વધવાથી લોકોને એટલી ખબર પડી ગઈ છે કે દુખાવો થાય તો દુખાવાની ટીકડી છે એ કોઈ ખભો, ગોઠણ કે કમર પાસે જઈને રિપેરિંગ નથી કરતી. દુખાવાની ટીકડી મગજને એમ કે છે કે દુખાવો ન થવા દે. આપણે મેડિસિનની વિરોધી નથી પણ યસ, જરૂરી ન હોય ત્યાં સુધી બને ત્યાં સુધી મેડિસિનનો અવોઇડ કરવું જોઈએ. ફિઝિયોથેરાપી છે લોકલ એરિયા ઉપર વર્ક કરે છે કે જેને કોઈને ખભો દુખે છે તો ખભાની જ ઉપર ટ્રીટમેન્ટ થતી હોય, ગોઠણ દુખતો હોય તો ગોઠણ ઉપર જ સારવાર થતી હોય. એમ ફિઝિયોથેરાપી અને એની સાથે સાથે એડવાન્સ મશીનરી જેમ કે અમારી પાસે રોબોટિક ડીકમ્પ્રેશન છે કે જેનાથી કમર, ગોઠણ, ડોક કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એનું સચોટ નિદાન થઈ શકે છે. લોકોને એવું હશે કે આ ટેકનોલોજી બહુ લઈ આવ્યા છે તો ખર્ચાળ હોઈ શકે છે પણ અમે મિડલ ક્લાસમાંથી બહાર આવ્યા છીએ એટલે અમારું પણ વિઝન એવું છે કે દરેક વ્યક્તિને સારવાર લેવાનો અધિકાર છે. એટલે આ ટેકનોલોજી મિડલ ક્લાસના ખિસ્સાને પોસાય એવા દરે જ આપણે લઈ આવ્યા છીએ. મારું નામ ખુશ્બુ અજયભાઈ નથવાણી છે. હું એઝ એ રેઝો ફોમ હેલ્થકેર એલએલપીની ડાયરેક્ટર છું. અહીંયા જેમ મેડમ એને સરે કીધું કે અહીંયા ફિઝિયોને લગતી ઓલ ટ્રીટમેન્ટ કરી અને પેન રિલીફ ને લોકોને હાલતા ચાલતા જે પેરેલિસિસ હોય જે સ્ટ્રેચરમાં આવે છે એને પણ હાલી ચાલીને આપણે બહાર રિલીફ કરીએ છીએ વિધાઉટ પેઇન. અને એવી જ રીતે આપણે ઓલ વેલનેસ સેન્ટર છે જેમાં આપણે ક્રાયો ચેમ્બર છે, ઈએમએસ ચેમ્બર છે જે આપણે સૂતા બધા રિલેક્સ કરી એન્જોય કરતા આપણું બોડી રિડ્યુસ કરી શકીએ છીએ. થેન્ક યુ.